હાલો જય માતાજી જય છે સીતારામ અને રામ રામ. આપણી મમ્મી જો વારવારમાં નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું. ચા પાણી ને નાસ્તો કમ્પ્લીટ થઈ ગયા. એવું ધીમે 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 કરે આપણી મમ્મી, એટલી ભેગું કરી દીધું. જો એની બોલો મમ્મી, બરોબર ને? જય માતાજી જય દશરથ સીતારામ અને રામ રામ. જો આ રોટલી બનાવવા દેવભાઈ રાખ્યું એને કાઢી જવાનું છે ને, એ બેઠો જે શાકને દીધું, દહીં પડ્યું ને દહીં આપણે કે તો અગલો ભાવે તો તરું પછી સાઈડ કરે નાખા તો માખણ નીકળે જાય, તો માખણ થાય બરોબર. તો એના હરવા ગરમા ગરમ રોટલી કરે દા. રોટલી એક કરે ને રોટલી તો ખાઈ એક, પણ એ ગરમા ગરમ કરીએ તો મજા આવી જાય ખાવાની. નાસ્તો કરવો હોય તો હવે જાવ. જો આ કામમાં તું સામે આવતો અટાણમાં ઉઠે નહીં ને હે ઉઠી બારી ઉપર ટાઢું પાણી મૂકી ફુવારા છે ને અસલની નાઈ લીધું બાથરૂમમાં જે સોય નાઈ ધોવે પછી ધૂપ દીવો કર્યો ભગવાનની. ધૂપ દીવો કરે કાઢવે અને હું કાંઈ એવાળી રોટલી લોટમાં છે ને શા કરેલા એ કરે ને પછી એવાળી રોટલી કરતા. રોટલી કરે પછી માનવ ઉઠીએ તો આંગણવાડી મૂકવા જાય, આ માનવની મૂકવા જાય. નાસ્તો કરાવી એને લુગડા બીજા બદલાવી હા ઘડી એ હૂતો હજે માનવ હૂતો હતા હું હારો સહી હતા. આપણે પૂછીએ તો કે બા ખાવું તો વરે એને ખવડાવી એનું કરેલે એને કાઢવેલે તો હંજવાડીયું પોતાન થામ ને લુગડા જે પડ્યા. હાજી પર વિનુ આવ્યો તો રાજકોટથી વિનુ આવ્યો તો એ રાતે 2:30 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી તા ઘેર હતો. તેમે 2:30 વાગ્યા સુધી તો એ મોજાના બેઠા મોજ કરી બેઠા હતા. માથી બેસવા અમારે લાભુભાઈ મારો જેઠાણી ને આવ્યા હતા, લાભુભાઈ ને શાંતિ ને અમે બધા હાંજી તો બેઠા હતા. વિનુ માંથી ભરતની વહુ અમારી હીરી આવી હતી સાહેબ, એમ તો થઈ બેઠા હતા. મજા આવી ઘડીક વાર. પછી વયા હતા બિસાડા દેવ રાતે વિનુ જાય તે કૂતો 2:30 વાગ્યા સુધી 3 વાગે પછી ઉઠે ને કોઈ તાઈ દે છે એ રાતે જા વેકેશન પૂરું થયું થી વાટ જોવા કે મારા છોકરા આવે, મારા ટાબરી આવે, માથી ભરેજવાળા પૂજા અને મારો શ્રી મણી હાજરો મારી વળી લીલુડી બટકી કામરી. પણ એ ભાઈ એ મામા મામાના વિડિયા દેખેતા. કાલે તાણી બરકતી હતી માનવ એ માનવ વિડિયો કોલ કર્યો હતી. હું કા નેટ દગડ્યા ને ખાતા ભાઈ ને ખાતા આમાં કીમ આવું મામો કાઢી જાય ના હતી દગડી થાય તારા આવી માનવ તો તમે આવો તાકે બાવું હાલો મેં તો આપણી એવું ખાઈ લઈએ. ફૂલ ભૂકંપમાં ભૂખ લાગી, નાસ્તો કરી લઈએ. મમ્મી રોટલી કરે તતા આપણી રોટલી થઈ ગઈ તૈયાર, બરોબર ને મમ્મી? આપણે બે ખાવા પગમમાં ખાઈ પછી જવાનું કાયમી દુનિયાનું કામ હે. હજી તા ઘણું બધું આપણી કામ બતાવવાના હે, બરોબર ને મમ્મી? હા, ને તમે એવું મદદ કર્યા રાખજો. સબસ્ક્રાઇબ લાઈક ને ફોલો કરજો. તમારામાં હે આગળ રાખજો. અને તમે એકવાર એને લઈ લ્યો પછી જોવો કામ વિડિયામાં મારો છોકરો દીએ તમને. પછી તમે કીજો કે કામ છે. બાકી તો જો તમારી મદદ વગર નહીં આવે. મારે ખાસ પબ્લિકની મદદ જોઈએ. જેમ દેવની કી વાત ભગવાનની વાત જોવે માણસ, એમ મારા પબ્લિકની વાત જોવે. ભગવાનને હારી પર મારી પબ્લિકને રાખી હો ને. તમે જે માનો એ બાકી હું દિલથી તમને કહું કે તમારી મારે મદદ જોઈએ, મારી પબ્લિકની મદદ જોઈએ. મારી પબ્લિક દે ના મદદ તો મારો દેવ વડોદરા નીકળી જાય આગળ. પછી તમે જોવો કેવા વિડિયા દુનિયાથી સરસ વિડિયા તમને મેરનો દીકરો દેખાડે છે એકવાર વડોદરાનો દીકરો. આટલી મદદ કરજો. કટકોલી ખાવી આ રોટલી તારે વધારે તો ઓલી પર છોડવે ના આ બાકો છોડે ગઈ. હજે તો લુગડા મતલબ પીડિયા ખાતો નહીં ધોવાની મારે. લુગડા પીડિયા હાઈટ અરબ કરે ને આ ગલી બે જાવું ખડાકે એટલું પાર્કિંગમાંથી ધોકાવે નાખા લુગડા. હું ખાઈ જાય કઈ અસલ રોટલીમાં થાય તો હું ખાઈ જાય. ખાઈ જાય ને મને ગરમ ગરમ ભેગું થાય એ ઠરે જાય. હું ખાતા હતા આ એકતા ઠરે ગઈ તો એ હાલ છે. એટલી ભેગું ન થાય, મજા આવેલું ગરમ ગરમ ખાવાની. હા તે હમણાં બેહું મોહ જ મમ્મી ખાવા જો.
હલો અમારા કલેજા આપણી પણ એ ભૂખ લાગી અને એ ભક્કમમાં બેસી જાય. આપણી મમ્મીની રોટલી કરવાનું કામ ચાલુ છે. બરોબર ને મમ્મી? હા તો રોટલી થાય, ચાલુ જ છે રોટલી. હલો મમ્મી હું ખાઈ લા. પટાંગણી જાજી તો ન કરવી રોટલી, થોડીક કરવી તો કરવી જોઈએ રોટલી. હલો સહાટ ખાવું રોટલી હોય તો એક નંબર મોર જાય છે કલેજા. તાર શાક ખાવો કે નહીં ખાવું? તો સારી લે તો ગરણી આપે ને તો તમે સ્વાદ નો આવે ઉભો રહે. દહીં ખાવું હોય તો હાલો આપણી જાત અમને દહીં ન મળી હવે તો ખા બાકી દહીં નહીં ખા. આ ચા ખાવાની ઈચ્છા છે, ચા ખાઈએ આપણે. જે ખાવું હોય ખવાય, ભાવવું જોઈએ. આપણે મોઈ લાગે ને એ વસ્તુ આપણે માટે એકદમ ફેવરેટ વસ્તુ કહેવાય. તો આપણે મોઈ લાગે એ વસ્તુ સારી, ઉનાની વસ્તુ ન ભાવે એ કઈ કામની નહીં, ભાવે એ સારી વસ્તુ એ કે આપણે શરીરમાં શક્તિ આવે ખાઈએ તો. એટલે જે શાહ રોટલો ખાઈએ તો આપણી મનમાં લાગે ને કે આ સારું લાગે તો એ ખાવાનું. એ ઘીથી હરમ વસ્તુ સારી કહેવાય. તો ઘી નો ભાવતું હોય શાહ રોટલો ભાવે તો એ શક્તિ દે તોડે એ ખાઈ લેવાય. તો ખાઈ લેવાય જી ભાવે અંતથી હે ને પેલું કોઈ દે તાઢું ઢુકડું જે ભગવાન દે આપણે ભાવે એ ખાઈ લેવાનું. ન ખાવું હોય તો માથે સડાવે મૂકી દેવાનું બસ. રોટલી તમારે 7-8 રોટલી હોય આમાંથી વરે એ કે આપણી ગાયની છે, કોઈ કૂતરા છે એનો ભાગ કાઢીએ તો વરે એક આઠો માંડવો ખાય પાછો આ ખાય તો 2-3 રોટલી વધે. પછી રોટલી કોઈ હાથ સુધી કોઈ ખાતું ને. અમારે જોઈએ ગરમા ગરમ રોટલો બપોરે મોટાથી 2 રોટલા, એક મોટો રોટલો કરીને એક નાનકડો કરી પછી અડધો રોટલો માં દીકરો ખાય હોય સુરેલો તો જોશે રોટલો અમને કારણ કે રોટલી સંતોષ ને જ થતો હાવ. આ તો હવારી નાસ્તા પૂરતી રોટલી તો કેવાની કે નાસ્તા પૂરતી રોટલી કરાવે. પાણી પીવાય નહીં પાણી પીએ ને ત્યાં નર ભરાઈ જાય બીજું કઈ નહીં. કહેવાય છે કે થોડી કઈ બટકો નાખી દઈએ તો આપણે પેટનું ભાડું તો આપણે કામ કરે દઈએ દોડે એ જ્યાં ચાલુ છે. આ રોટલી તો થઈ ગઈ એ કઈ જાજી રોટલી ને 3 રોટલી છે. એક અમારા લતામાં રૂપારા કૂતરી ની આણી કાલે તો બોલ્યા ભાઈઓ કહેતી હતી કે માનો રૂપારા ગલુડિયા ને તારે જોવાય કે આજે કાલે થોડી દેખાય જોઈ કે તો અમે કહ્યું હા અટાણે હા જો આખે અટાણે જોઈએ રાતી બા હાલી પણ મેં કીધું બંગલા ખૂણે છે કાના ને બંગલે કૂતરી ગધાની રાતી ધોળે અંધારાની માં છે ને જગતમાં માં ને જ જડતી એ કૂતરી ધોળે તેવું કા માં હતું હવારી દેખાડી. આજે ને જઈ ગલુડિયા ને ત્યાં કૂતરી રોટલી નાખતી જાય ને એને દેખાડતી જાય ગલુડિયા બાબરી ગલુડિયા જોવા બીજું મત તારા ને ઝીરકા હે કાલે દેખાય છે. હા કાલે દેખાડી. આજે આંગણવાડી માં કરીને ઓલી કો રડી થઈ જાય અહીં નીકળે જાય શોકમાંથી નીકળી. અરુણા બીન વાળા જૂના ઘર હે ને કાનાના એને કાનાના કુંડા પાણીના કુંડા ને પાસે જ જ્ઞાની કૂતરી રહીને રૂપારા ગલુડિયા ને જો આ રંધાઈ રોટલી રસાગડી રોટલી થઈ જાય ખાઈ લઈએ તા આપણે ગેસ બંધ બધી સાફ સફાઈ કરે આ બધું કાઢી આંગળે પછી એમાં હંજવારી પોતાન કરી ઠામ મૂકી લુગડા એક ખાતર એક પેલે લુગડા ધોઈ નાખવા થાય. આજ ભલે રાંધવાનું કાંઈ મોડું છે મારે તો અસર થઈ જાય કામ ચોખાઈ છે થાય તો ઘરમાં ઉઠલે ના તો ઘરમાં કઈ થાય કે ગધેડી વાળી લાગે ઘરમાં કામ ડેલું કર્યું. ફરિયાદ દરિયાદ તમારે વજુ બાપો છે વિશાળો આખો ડેલો સાફ કર્યા રાખે. જો ખડ ગોડે નાની દવાખાને લઈ ગઈ ત્યાં આખું ખડ ગોડે નાખ્યું વજુ બાપે ડેલો રૂપાનો સાફ કરી દીધો. ફૂલ વાયમાંથી ફૂલનો તા ક્યારો ભરાય મારે એ ફૂલનો તા ક્યારો ભરાય લક્ષ્મી માના ફૂલ રૂપારાયણીએ નાખ્યા કરેલે નાખી અસલી તે રૂપારા ઝાડવામાંથી થાય કે ભગવાનની ફૂલે સડાવ્યા રાખીએ 1 કિલો ફૂલ આવે હતા કે છે ને કે ફૂલનું ખીલે એના હવારી મોજ જોઈએ ને આપણો ખીલતો શેરો રીએ અને દી ઉગે અસલ ફૂલડા જેવું રૂપારો હે આપણે ફૂલનું મો જોવાય કોઈનું મો ન જોવાય ઉઠે ભગવાનનું જોવાય એનો જોવાય બસ. પછી આપણા પરિવારનું જોઈએ કામ થાય ફટાકે હા જલ્દી બરોબર ને. તમે બધા મારા જોતા હમણી આશીર્વાદ દીજો મારો દેવ આગળ આવે પછી કારક તક એવું જ જોઈએ.
મારે તો વીજરાના દેશને જવાની મરજી છે, પણ આમાં કેમ જવું કે માનવની નિહાળ હોય ને એટલી નોકરી હોય, પછી મારે આ કામ એવું જોવું પડે ને. તો એ દિલીપની કહેતી હતી કે દિલીપ એકની ખાવા પીવાનું કરે નથી જલ્દી, કારણ કે માં આજે આજે દુકાન આપા રાખી કે તો એ થાય કે ભોયનું બપોરી આવે ને બટકો ખાઈ ગયું ઊંડું રાખીએ, બરોબર. ખાવું તો એક જરાક એક હોય પણ ગરમ ગરમ રાખીએ મજા આવે. નકર એ તો જીવ થયો મળે વીજરાને માને બાપને પણ હત્યાઈ છે પૂજાય છે વીજરાને ફેકી લાગવા એનું ભેગું ન થાય કે રોટલી બગડે. આપણી દાદા એમ કરાય ને ખબર છે કે ગરમ ગરમ જ ખાય તો અગાઉથી ન કરાય ને રોટલી બરોબર ના કરાય. રોટલી કાઢીએ ત્યારે એક રોટલી ખાઈ લી કામ કરતી, પછી બરાબર રોટલી કડકડી કોઈ બીજા ખાઈ લી ઈ હાથું છે. ખાઈ ફૂકાય પણ આ બગાડ ખાઈ ન ફૂકાય. ખાવાની નાનો પાડતી ત્યાંથી કોઈની વાલું ન હોય તમને ખબર પડે, પણ આપણે અન્નનો બગાડ ન કરાય. એ તારે ખાવી હોય મને કે તો હું એ પ્રમાણે થોડી છોડવે દઉં હું એ કામ. ગરમ ગરમ મને ખાવે ગરમ ગરમ આપણે છોકરી છે ખાવાનું ભલે સાદું હોય. અમારે ખાવું જોઈએ અસર. ગરમ ગરમ આકડી થઈ જાય આજે નાખી માખણનો રોંદો મારે ખાઈ લે તો તારે ઉને ભાવતું હોય તો મારે કરવું એમાં ન બર પડે. આકડી સકાસક નાખે તો ના સડે ગઈ રોટલી કામ ગરમા ગરમ તો વાર લાગે. હા હા આગળ કર દે પાછળ કર દે હાલી ખાઈ તો મને આમ કલે જાય છે ઠંડક કરે કે મારે ઘર જ્યાં ખાય બરોબર. રોટલી કડક કરે ને તાવ ધ્યાનમાં ધ્યાન છે પછી રાતું કરાવું આ કરી રોટલી કરે ને મારી તો જટ ખાઈ લે ન તો ભરાઈ જાય ધ્યાન આમાં દે તો એ હાથે એટલે આમાં રોટલી ધ્યાન જાય મારું. તમે જોયો કાકા બોલ ખંભે રાખે બેહે ગયો રોટી ચીજ ચડાવી દીધો તો ભૂલે ગઈ બસ કે છોડવવી છોડવવી હાલે નાખ લો માખણનો ખાઓ ખાઈ લો. ખાઈ લે પછી આશીર્વાદ દીજે તારી માની. અમારા આશીર્વાદ તમને ન થઈ જાય તમારે અમને કહેવા જોઈએ રિયાની રિયાની દિયે તારા કીધું લાગે કે રિયાની આતડીમાંથી નીકળે જાય એવું ને ચાર પીળું કામ પૂર્ણ કરે જાય એ કઈ ખબર નથી તો ભગવાનની જ ખબર આપણી ક્યાં ખબર પડે. આશીર્વાદ એવું ન હોય કે મા બાપના જ લાગે. મા બાપના આશીર્વાદ થી મોટા કોઈના આશીર્વાદ દે ભગવાન ના દે બરોબર. પણ કારણ પછી મા બાપા દેતા હોય રાંધે તો ધ્યાન નહીં દે. ઓહો મારા મા બાપ જો અમારું એટલું ધ્યાન રાખે ભગવાન મારા મા બાપ એ શરીરની સલામત રાખશે. શરીર નિરોગી હોય ને તો બધું ફૂગાય. ભોગ ત્રય તો ભાગની વાત છે બરોબર. બાકી જિંદગી હાલે ચાલે ને એકલા આપી જેને હકીએ ને ઈ જ હાસું સુખ. બાકી બીજું સુખ હાસું ને પૈસા તો સુખ હાસું ને. સુખ હાસું કામ છે કે આપણા શરીર નિરોગી જોઈએ. ઉઠે પાણીનો ગ્લાસ એ આપણે આપી લેવા જોઈએ. આપણી પાણી કોકની સિદ્ધિએ એ હોશિયારી ભૂલી ભગવાનની હોશિયારી કરજો બાકી માણસની હોશિયારી ન કરજો. મારું એક જ કહેવાનું હે ભગવાન હું કોકની સેવા કરે હકવી જોઈએ પણ મારી સેવા કોઈ ન કરવું જોઈએ. મારા શરીરમાં કોઈનો હાથ ન અડવો જોઈએ એવી દુઆ માંગો. ભગવાન બધાયની સલામત રાખે. મારી નહીં આ તો ખાલી ઉઠારતની વાત છે કે હું મારું નથી કહેતી કે બધાયની ભગવાન એવી રીતે સલામત શરીર દીએ સમજ્યા. જે છે શરીર સલામત છે તો બધું જિંદગી બચશે.
શરીરમાં કઈ ને ખારાવાટ તો કઈ ને જીવા ન જીવા. પણ ઈ તો જો કે આપણા હાથમાં ને ભગવાનના હાથમાં છે, મારા વાલાના હાથમાં છે. ઈ જેમ આપણી બત્રી પુત્રીનો આપણે ખેલ છે ખાલી, એ આપણે ખેલ કરાવે એ આપણે કરીએ, આપણે કામ જાણીએ, કઈ ને જાણતો આપણે એનાથી મોટા હે નહીં, આપણી નિમિત્ત બનીએ. બાકી આપણી ઓકાત કઈ છે ઈ ના બાકી હો. ઈ તાકી એક આંગળી ઊંચી કરાના તો પૂરું થઈ જાય બાપ. પણ મારા વાલા શાંતિથી જીવવા દીજે બસ, શાંતિથી ખાઈ પીએ, તારું નામ લઈએ બસ. મારા વાલા જીવવામાં એ હારા કઈ પેલી કરજે બસ, તારા નામ પાસ લેવા દીજે. જિંદગીમાં આવી યકી તારી મોટલી માથે હગીએ, મારા નામના નામ લે આખો દિન રાત. મારે ઈ પોટલો વાંચવો હે, ઈ માગા હું કે હું સીતારામ બોલતી હોય તો બોલજો મારા હે. ઈ એક મળી આડું આવે, તબડી આડું આવે, મળી એક ઈ ગમે. જે માતાજી જય વસરાજ દાયરા સીતારામ રામ રામ બોલા ને એ બધી આદત છે. કારણ કે હું એનું નામ લીધા વગર કઈ કામ નથી કરતી. મારે એનું નામ પહેલા જોઈએ, મારે પછી બીજું કામ. મારા શરીરનું કામ પછી, ખાવાનું કામ એ મારું પછી. એ મોજથી મારા ઘરના ની વાહે રેખા પેલા એની મોય રાખ્યા કામ. ઈ જ છે આપણો પાલન પોષણનાર કરનાર, જિંદગી દેનાર. જિંદગી એની નથી, એની આ માનવી લોકમાં આપણે મોકલ્યા. એની મરજી થાય તારી પાછો સમેટેલી છે કે હાલો એ આવે જાવ પિયાર ગયો બરોબર. આવી છે તારે એક પલ ઘડીમાં એક દીવડો હોય ઘરે રાખી બોલતી જાય, માથી દોરી માથે કટ 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 કાતર મૂકીએ. આપણાને ન્યા ના નહીં પડે. એક આ રોટલી સડવા ન દે જો ઈ ધારે એક આવે જાય ત્યાં થઈ જાવ હાલો ભાઈ તમારો સમય આવી ગયો. તારે આપણે કેવું પડે કે હા એક વાત નહીં કરવા દે. તારે ભગવાન ને કે ત્યાં ત્યાં જવું હોય તો જરૂરી છે, પણ એ કે હારાઈ હોય તો બધું સારું લાગે. બાકી ત્યાં જવું અઘરું છે બા. ત્યાં જવું કોઈ નહીં ગમતું ને, તાર એવું ગમે દુનિયામાં. આ દુનિયા એની રૂપારી જતા મૂકે જવાનું મન નથી થતું. પણ આથી મજા ન્યા છે એ ખબર નહીં. મારે નામ પાહ્યા ફરે ને તઈ ના પણ હાસું સુખ ને જ છે. સેલું બી જોડે લીધું કે આપણી સેલે ન્યા જાવું ન્યા સુખ એ જોયું બી જોયું ને, પણ ન્યા સુખ છે બે આપણે વાત ન કરે સમજ્યો. કારણ કે ન્યા જાવું તો જરૂરી જ છે. જરૂરી છે વાત નથી. બાકી ન્યા વગર તો દીદી પાયરે જ પડવાતા. આપણી તરફ હું લે 500 વહરો હોય જેવું છોટીલા ને પાસે એક બોહીમાં છે. હું મોબાઈલમાં જોવા હારા 300 વર્ષ થયા. હજે ઈ કે ઈ બોલે કે હું રાણીમાં છે. મારે હું આથી રોટલા ભરે ને ત્યાં ઈ ખવરાવા આવી કે હજે કાયદેસર ની જોઈતી હાલે ની આખા કામના આ કાના વરેગા આમાં વાલરિયું પહેર્યું. હું રાણીમાં હે, મારા પાસે છે ધનદોલત છે, પણ છતાં મારે ને જ જોવું, મારે આ સેવા કરવી. હું રોટલા ખરા જો હું તો અહીં જોવા તો વિચાર કરા કે હારા 300 વર્ષની ડોહી આ એવડી હજે હાલે જોતા આપણી માતા વરેલી પણ ઈ તો જો ઈ કે પુનાઈ કહેવાય. એટલે ભવની પુનાઈ કહેવાય, ઈ બાપ દાદાને પુનાઈ કહેવાય. આપણે કાઉ પુનાઈ કરે હકીએ. આપણે કુતરાનો રોટલો નાખીએ તો એ આપણે કહીએ બેટા ગાયને દીધો તો બે કુતરાને નાખ્યું તું બસ હું આટલું પૂરું. આપણે દિયે દાન કરો ઈ કોઈ બી કહેવાતું ને. ઈ આપણે દાન જ કરતા. એની આપણું ઓલા ભાવમાં આપણે એની દીધું હોય આપણે આ ભાવમાં એની બદલો શું કરીએ કે પછી ભગવાને આ કર્યું હોય કઈ ખબર નહીં, પણ બોલાય નહીં. એક ન બોલવાનું કોઈ. આપણે ખાઈ લીધું બરોબર. એની ભાઈ ખાઈ લીધું હવે પછી પાછા ભેગા થાયું. તમે અમારા દેવની આશીર્વાદ દીજો. સબસ્ક્રાઇબ, ફોલો અને લાઈક કરજો તો એ તમારા થકું આગળ આવે. અસલ પછી દેખાડી દીધું. જય માતાજી, જય વસરાય, જય સીતારામ ને જાજા રામ. હાલો મારા કલાઈ ગયા આપડી આવે ગયા બપોરી કાયબી થી ને આપણો વ્લોગ ચાલુ કરી દીધો. મમ્મી આવ્યા હતા, રોટલા કરતા હતા ને મમ્મી રોટલા કરવાનું કામ મમ્મીનું ચાલુ છે. જોવે હગો તમે મારા કલાઈ જાવ બરોબર ને મમ્મી. જય માતાજી, જય વસરાજ, દાયરા સીતારામ ને રામ રામ. ઈ નહીં ભૂલા, બધું ભૂલી
જ્યાં રોટલા ઘણા છે એના હાર ઊંડો રોટલો કરી દે માં બધું હા ને નહીં કરેલા પછી બાયું તારી છે તો ગરમ ગરમ કરી દે ગયું છે તો કરે દીધે એની પણ હું તા કરેલા માં હતી કે ગોળ્યું હાલ મારે કંઈ કામતા નહીં રોટલો કરવો એનો કામ વાર લાગે એક દી તાવડી તપાઈ જાય લાગે ફટાકે રોટલો થઈ જાય બહાર પડી રાખી એક રોટલો કરવો બીમાં બરોબર ને તમારે જો ખાવું હોય તો વધારે કરી નાખાય એક રોટલો આવે જાવ બરોબર ને અત્યારે જો પાછી કોર્ટમાં ગઈ હતી એનું પેલો આધાર કાર્ડ કરવા નાખ્યો હતી જાતિનો દાખલો લેવા ગઈ હતી ઘરે જાતિનો દાખલો લઈને ત્યારે સાંદીપની હે તે સાંદીપની જાય પાછી તે ત્યાંથી આવે ને થોડા કોઈ પાછી માનવની લેવા ગઈ માનવની લઈને આવે ને પરબારે આ ફટાકે આવે અહીં દે ગઈ ઠામ ઉતા થોડોક આવે ને ઠામ ઉઠતા એમ જેવા ઘડિયા રોટલા કરેલા ની ખાઈ લે ને તમારે લુગડા ધોવા દેખું છે બારોબાર પીડ્યા હપ ખાતું ને લુગડા આજ તો ધોવા હોય કાલે તો ધોવાના ને તો આજ ન મુકાય ને લુગડા કુટાડે ના થાય આજ મૂકાય મુકા આજ તો તમે કાઢતા જ બારોબાર ખુરશી તો મૂક્યા એવું પણ ધોવે નાખી દે આજ ધોવાઈ જાય ને જે આ રોટલો હોય ખાઈ ન ખાઈ ગયો રોટલો રોટલા હોય નહીં કરવાના આગળ થઈ જાય રોટલો બરાબર તમે બધા મોજમાં મજામાં બધી પબ્લિક ને પૂછા હો મજામાં હે ને હું તો મજામાં છે તમે મને પૂછો કે મજામાં છે હું મજામાં છે આવવું હોય તો ફરીવાર પોરબંદરમાં ફરીવાર આવો એક ફરી મારે ઘેર આવો મારે ઘેર આવો ખાલી સેમ ટુ સેમ મળવા કેવું અસર રાંધે તમે ખવડાવવા પોરબંદરમાં ફેરવા પછી કઈ આજુબાજુમાં ગામડે જવું હોય તો ગામડે લઈ જા અટાણતા માંડવીના ઓરા હે ધમધમતા કારણ ગામડે મારા હગામડેના છે ઉંદરિયું મૂકે મુખ્ય નિરાહી ઓરા થાય રૂપારા ઓરા બાફે દે હું આવું મારા હગા ઘણાય છે માંડવી રૂપારી મલક જોડે મારે તમારી મોહિયું ને મામા ને બધા ખેતીવાડી વાળા હે અહીં જ્યાંથી બાસકી ભરે એવા નથી હું તો જાતી ને મને કહે કે બજારી આય માંડવી લઈ જા કામ માંડવી સારું રખડવું હોય એમાં ખાવી હોય ખોખો એક 8 કિલો એક મગવેલે આપણે તો ધરાઈ જઈએ સિટી વાળા ન ખાઈ શકીએ એ ગામડા વાળાને બેઠા કિલો એક ખાઈ જાય આપણે કામ ખાઈ શકીએ હું ખાતા ભૂલે ગઈ આવી રીતે દૂધ મજા તો ગામડાની છે જો મારી મમ્મીનો રોટલો સડે ગો ને એવું રોટલો સડે તો શિયાક વઘારે એટલે ખાઈ ને મારે જાઉં ગામમાં કામ હે તે થોડુંક કામ પતાવે આવા બરોબર ને મમ્મી હા ભાઈ તમારે જવાની દીકરાને કામ હોય તો અમને તો ન ખબર હોય બરોબર છોકરાઓને કઈ કામ મારે પૂછવું કે તારે કામ છે સીધ જવું ને બરોબર ટક કરવું કે જઈ એટલે કાયમી ગોતો કાયમી થઈ ગયો તો ઘડી વાર સફર મારે મળી ના નડે કામ કે કાયમી જાય ટાઈમથી ટાઈમ અટાણે આવ્યો તો એ કલાક આરામ કરવો હોય તો કરે પછી જવાનું કામ થાય કાયમી તો કાયમી જાય તો એ ભલે ને અડધી કલાકે પોરબંદરમાં સિટીમાં સકર લગાવે એને પોરબંદર બહુ વાલું છે એને દાદો કે ફર્યા રાખ પોરબંદરમાં તું તારે એક્સેસ લીધું તી ફટાફટ ફાયરી માં કે આરામથી ફટામાં આટા મારતો હોય આ તો મારે નિતાઈથી નોકરી લઈ જાય પછી પાછો આવી કે જાય નોકરી સીધો ડાયરેક્ટ નોકરી હા તો એ જ કામ કે સીધો નોકરીએ વયો જાય હા તો એ હારામાં હારું દયા આજે તમે 2:30 વાગ્યા શિયાક વઘાર હોય ને તતા કામ નહીં 3 વાગે જાય પછી સકર મારે નાવા પાછો તો ટાઈમ વધે પછી ઘેર નહીં આવે કઈ પછી ઘેર નહીં આવવાનું પછી ડાયરેક્ટ કઈ નહીં સડે ગો સડે રાત કાં વાર લાગે કામ યાદ કરે ફક્ત એક રોટલો કામ આવા 10 રોટલા કરે બરોબર આપણી તેલ મૂકો તમારે તેલ મૂકે ના કા મૂકે આપણે બારોબાર આણી આપણી ટોપડી મૂકે તેલ મૂકે આપણી શિયાળની બનાવે કપડી લઈને આવે ગાજો પાછા આ છે ને આ ગ્લાસની વિશે આવી તેલ ખેંચાઈ ને
તો પાણીનો ગ્લાસ ભરેલા પછી આખા ઘડી કરાઈ જાય અમારે શાંતિ હોય રોટલો કર્યો એટલી કરી રોટલા તો છે સાંજે કીધા કઈ જાય રાખા ગાય દીકરાઓને તો કઈ જાય રાખા એટલો લોભ નહીં ભલે ને વયું જાય તું એના હાટું એ જો ગાયનું કીતરાને થાય મલકના અમારા દિલીપના ભાઈ દિલીપ રંજવા રાખે ને બધે મલક એ છે કે ગાયનું કીતરાને ના ખાય માખેન ગરવામાં મૂકી દીજો બાકી બાસો સોડિયા જેવો થઈ જાય માખણમાંથી સાહેબ નીકળે કાઢે છે મારી મમ્મી માખણ મને હાઈથી માખણ દીકરાની માખણ ખાડા પાડે